તમારા હાથમાં હોકાયંત્ર. હોકાયંત્ર શાનું બનેલું છે? તમારું હોકાયંત્ર શાનું બનેલું છે? પાછળ બિનચુંબકીય પદાર્થ. ચુંબકીય પદાર્થ હોય તો વચ્ચેનું જે ચુંબક છે એ ચોંટી જાય, એટલા માટે. ઉપર શેના વડે ઢાંકેલું છે? સફેદ કલરનું આ તમને દેખાય છે, કાચ. કાચ પારદર્શક પદાર્થ છે, જેથી તમે છેક નીચે ચાર દિશાઓ છે એ જોઈ શકો. વચ્ચોવચ લાલ કલરનું શું છે? આ સોયાકાર ચુંબક. એ નીચે પણ અડેલું નથી કે ઉપર કાચને પણ અડેલું નથી. મુક્ત રીતે હરીફરી શકે એવું છે. મુક્ત રીતે હરીફરી શકે તેવું છે. હવે તમારે આના દિશા જાણવી હોય તો તમારે શું કરવાનું? એને બરોબરનું ફેરવીને થોડી વાર સ્થિર થવા દેવાનું. સ્થિર થઈ ગયા પછી તમારા લાલના નીચે એન લખેલી દિશાના થોડું ફેરવવાનું અને એન લખેલી દિશા આવે એનો મતલબ કે આ દિશા તમારી નોર્થ એટલે કે ઉત્તર છે. ઈ લખ્યો છે ઈસ્ટ એટલે પૂર્વ છે. એસ લખ્યો છે આના નીચે, એસ મતલબ સાઉથ એટલે દક્ષિણ, ડબલ્યુ મતલબ પશ્ચિમ. તો આ રીતે તમે એક જ દિશા જાણીને હોકાયંત્રની મદદથી બીજી ત્રણે દિશા જાણી શકો છો. રણ પ્રદેશમાં ક્યાંય ભૂલા પડ્યા હોય, દરિયાની વચ્ચોવચ ભૂલા પડ્યા કે આજુબાજુ ક્યાંય કશું ના દેખાતું હોય, જંગલમાં ક્યાંય ભૂલા પડ્યા હોય, ત્યારે હોકાયંત્રની મદદથી તમે દિશા જાણી શકો છો. હવે તમે ઉપયોગ કરતા થાઓ, જાતે ગોળ ફેરવો અને એનની નીચે લાવો. પહેલાં એનને ફેરવી નાખો, બદલી નાખો અને જાતે દિશા જાણો. મારા પરથી બધી છોકરીઓ ઓકે, સરસ. કરો બીજા.